નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના નામકરણ વિશે વાત કરી. આજે આ લેક્ચરમાં આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ વિશે વાત કરવાની છે. આમ તો આ બંને જે સમૂહો છે આલ્ડીહાઇડ અને કીટોન એ ગુણધર્મોમાં સમાનતા ધરાવે છે, એમ એની બનાવટ પણ અમુક સમાન છે અને અમુક બનાવટો અલગ છે. તો મેં એને તારવીને તમારા માટે આપી છે અને આ આખો જે ટોપિક છે એ ચાર્ટ સ્વરૂપે રાખ્યો છે, કારણ કે પરિવર્તનો માટે આ ટોપિક ખૂબ જ ઉપયોગી છે. અને જો કેમાંથી આલ્ડીહાઇડ બનાવી શકાય, કેમાંથી કીટોન બનાવી શકાય, એ જો તમને ખ્યાલ હોય, એમાં કયો પ્રક્રિયકની જરૂર પડે, 2-3 પ્રક્રિયાઓ છે એ નેમ રિએક્શન છે, એટલે કે નામથી આખી પ્રક્રિયાઓ છે ડિફાઇન થાય છે. તો એ ખૂબ જ મહત્વની પ્રક્રિયાઓ છે. સૌથી પહેલા આપણે આલ્ડીહાઇડ અને કીટોન બંનેની કોમન જે બનાવટો છે એના વિશે વાત કરીએ. અને ધોરણ 11 માં 3-4 પ્રક્રિયાઓ ભણી ગયા હતા, એ પ્રક્રિયાઓ ફરીથી આવે છે. અને આજે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અને કીટોન આ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલ હોય તો એમાંથી પીસીસી પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વડે પ્રક્રિયા કરો તો આલ્ડીહાઇડ બને છે. અને જો દ્વિતીયક આલ્કોહોલ હોય તો નિર્જળ CrO3 સાથે પ્રક્રિયા કરતા કીટોન છે એ મેળવી શકાય છે. એમાં બીજા ઓક્સિડેશન કરતાઓની પણ આપણે ચર્ચા કરી હતી કે પ્રબળ ઓક્સિડેશન કરતાઓ કે K2Cr2O7 અને H2SO4 ની પણ આપણે ચર્ચા કરી હતી. આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક એસિડ પણ મળે છે. જો તમારે આલ્ડીહાઇડ સુધી રોકી દેવું હોય તો એને પીસીસી નો ઉપયોગ કરવો પડે. આની ચર્ચા આપણે કરી ગયા. ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે. ઓકે, હવે બીજી પ્રક્રિયા એમાં જ હતી કે આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ, એટલે કે એમાંથી હાઇડ્રોજનના અણુઓ છે એને દૂર કરી વિહાઇડ્રોજનીકરણ, એટલે કે જેમાંથી હાઇડ્રોજનના અણુઓ દૂર થતા હોય એવી પ્રક્રિયાઓ થઈ અને આલ્ડીહાઇડ છે એ મેળવી શકાય. આમાં પણ જો પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ મળે અને દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોન મળે. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 340 ઉપર આ પ્રક્રિયાઓ આપેલી છે કે સિલ્વર કે કોપર ઉદ્દીપકની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પસાર કરવામાં આવે ત્યારે આલ્કોહોલનું રૂપાંતર છે એ આલ્ડીહાઇડ પ્રાથમિક હોય તો દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોનમાં થાય. અને ત્યાં એવી વાત હતી કે તૃતીયક આલ્કોહોલ હોય તો એ પ્રક્રિયા નિર્જળીકરણની પ્રક્રિયા થઈ અને આલ્કીન મળતો હતો. બરાબર, એ થોડુંક રિમાઇન્ડ કરી લેજો આગળના 2-3 પ્રક્રિયાઓ. એટલે એ બંને પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા છીએ. એના પછી આલ્કીનમાંથી આલ્ડીહાઇડ અને કીટોનની પ્રક્રિયા. તો આ પ્રક્રિયાઓ ધોરણ 11 માં આવી ગઈ છે કે કોઈ પણ ડબલ બોન્ડ ધરાવતો આલ્કીન હોય એની ઓઝોન સાથે પ્રક્રિયા કરવામાં આવે પહેલા સ્ટેપની અંદર, અને પછી એની ઝિંક રસ અને પાણી સાથે પ્રક્રિયા કરતા આપણને આલ્ડીહાઇડ અથવા કીટોન મળે છે, અથવા બંનેનું મિશ્રણ મળે છે. મેં એક પ્રક્રિયા લીધી છે. માની લો કે તમે કોઈ એક પ્રોપીન લીધું છે કે જે એક આલ્કીન છે, એની ઓઝોન સાથે પ્રક્રિયા કરવામાં આવે O3 સાથે, ત્યારે ઓઝોન છે ને યાદ રાખવાનું હંમેશા ડબલ બોન્ડની જગ્યાએ જોડાય છે. કઈ રીતે? તો કે આ ડબલ બોન્ડના 2 કાર્બનની વચ્ચે એક ઓક્સિજન ને 2 નીચે ઓક્સિજન આવી રીતે મૂકી દેવાનું. કેટલાય કાર્બનની શૃંખલા હોય, આપણે તો એ જ ધ્યાન રાખવાનું કે જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં આવી રીતે ઓઝોન ગોઠવાય. પછી એક આ રીતે બંધ તૂટે છે ને એક આ બાજુથી વિભાજન થાય છે. આ જે વિભાજન થયું તો એ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બની અને CH3CHO એક આ નિપજ બની. સામેની બાજુ કાર્બન 2 હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે કે HCHO એક બીજી નિપજ મળી HCHO. ફોર્માલ્ડિહાઇડ અને ઇથેનોલ આ બંને
નિપજો છે એ ઓઝોનોલિસિસ પ્રક્રિયાથી મળે છે. યાદ રાખવાનું, ક્યારેક આમાં આની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે એવો પ્રશ્ન પૂછાય તો કે ઓઝોન ક્યાં જોડાશે, તો કે જ્યાં ડબલ બોન્ડ હશે ત્યાં, અને બે બાજુ આપણને આલ્ડીહાઇડ અથવા તો આલ્ડીહાઇડ અને કીટોનનું મિશ્રણ મળે છે. તો યાદ રાખવાનું. એના પછી જે બીજી પ્રક્રિયા છે આલ્કાઇનમાંથી, એટલે કે ટ્રિપલ બોન્ડ વાળા જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એની H2O H2SO4 એટલે કે એસિડિક માધ્યમમાં અથવા HgSO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી વિનાઇલ આલ્કોહોલ બને છે. વિનાઇલ આલ્કોહોલ એટલે આપણને ખ્યાલ છે કે ડબલ બોન્ડ ધરાવતો. હવે ઈ જે વિનાઇલ આલ્કોહોલની પુનઃરચના થાય છે, સમઘટીકરણ થાય છે, એમાંના હાઇડ્રોજનનું સ્થાન બદલે છે અને એમાંથી આપણને કીટોન કે આલ્ડીહાઇડ બને છે. મોટે ભાગે કીટોન બને, પણ જો ઇથાઇન હોય તો તમને આલ્ડીહાઇડ મળશે. એના સિવાયના કોઈ પણ આલ્કાઇન હોય તો કીટોન આપે છે. આ વાત યાદ રાખવાની. ઇથાઇન હોય તો શું કામે આલ્ડીહાઇડ આપે છે એની ચર્ચા પણ મેં કરી છે કે CH ટ્રિપલ બોન્ડ CH તમે એની પાણી સાથે પ્રક્રિયા કરો, Hg+2 કેમાંથી આવે તો કે HgSO4 અથવા તો H+ એમાંથી આવે તો કે H2SO4. 333 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા આ બંધ તૂટે અને એક જગ્યાએ OH જોડાય અને એક જગ્યાએ હાઇડ્રોજન જોડાય છે. આવી રીતે બન્યું. હવે આની પુનઃરચના થાય છે. પુનઃરચનામાં શું થાય છે તો કે આ OH અને અહીંથી આ પાઈ બંધ તૂટે છે, એટલે કે આ ઇલેક્ટ્રોન છે ને એ કાર્બન અને ઓક્સિજન વચ્ચે આવે, જ્યારે હાઇડ્રોજન છે કાર્બન સાથે જોડાય છે. એટલે આ કાર્બન સાથે આ હાઇડ્રોજન જોડાતો હોવાથી ત્યાં CH3 આવશે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને છે, એટલે કે CH3CHO આલ્ડીહાઇડ બન્યો. કેમાંથી તો કે ઇથાઇનમાંથી. ઇથાઇન હોય તો આલ્ડીહાઇડ બને છે, પણ જો ઇથાઇનની જગ્યાએ પ્રોપાઇન હોય તો નિપજ કીટોન મળે છે. જો અહીંયા CO મળ્યો, RCOR કીટોન મળ્યો. આવું શું કામે થાય છે એ ચર્ચા કરીએ. સેમ ટ્રિપલ બોન્ડ બ્રેક થાય, ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે OH અને વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન જોડે, એટલે અહીંયા CH2 થશે અને અહીંયા કાર્બન સાથે OH જોડાશે. હવે ફરીથી એની પુનઃરચના થાય છે એની અંદર કે અહીંથી હાઇડ્રોજન છૂટો પડે, અહીંયા CH2 સાથે જાય, કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બની જાય અને કીટોન બને છે. એટલે ઇથાઇન સિવાયના આલ્કાઇન સંયોજનોમાંથી આપણને નિપજ તરીકે કીટોન મળે છે, પણ જો ઇથાઇન હોય તો એમાંથી નિપજ તરીકે આલ્ડીહાઇડ મળે છે. આવી વાતોને આપણે યાદ રાખવી પડશે, બરોબર? કારણ કે જ્યારે પરિવર્તનો પૂછાય છે અથવા તો આમાંથી આ નિપજ મેળવવા માટે કયા પ્રક્રિયકની જરૂર પડે, ત્યારે આ બધી પ્રક્રિયાઓ તમને મગજમાં હોય તો તમે સરળતાથી આના ઉત્તર આપી શકો. ફરીથી એક વખત બંને બનતા હોય એવી પ્રક્રિયાઓ આલ્ડીહાઇડ અને કીટોન. પેલું આલ્કોહોલમાંથી પ્રાથમિક હોય તો આલ્ડીહાઇડ, દ્વિતીયક હોય તો કીટોન. પ્રાથમિકમાં PCC, દ્વિતીયકમાં નિર્જળ CrO3. ઓકે. પછી વિહાઇડ્રોજનીકરણ 573 કેલ્વિન તાપમાને કોપર અથવા તો Ag ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો પ્રાથમિક હોય તો આલ્ડીહાઇડ બને, દ્વિતીયક હોય તો કીટોન બને. ઓઝોનોલિસિસ કેમાં તો કે આલ્કીનમાં. ક્યાં ઓઝોન જોડાય તો કે જ્યાં ડબલ બોન્ડ હોય ત્યાં, એમાંથી આલ્ડીહાઇડ અથવા તો કીટોનનું મિશ્રણ મળે છે. આલ્કાઇનમાંથી જો ઇથાઇન હોય તો આલ્ડીહાઇડ મળે, ઇથાઇન સિવાયના કોઈ પણ આલ્કાઇન હોય તો આપણને કીટોન મળે છે. એની રચનાઓ મેં અહીંયા આપેલી છે. તો આ બંને મિક્સમાં હવે માત્ર આલ્ડીહાઇડ અને માત્ર કીટોનની આપણે બનાવટની પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીએ. ઓકે, આપણે ચર્ચા કરીએ માત્ર આલ્ડીહાઇડની બનાવટ. તો અહીંયા મેં એક આલ્ડીહાઇડ લઈ લીધો, એની અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ છે. ટેક્સ્ટબુકની અંદરથી મેં થોડીક એના ક્રમને ચેન્જ કર્યા છે, સરળતાથી યાદ રહી શકે એટલા માટે. પહેલા તો કે બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી
બીજું ટોલ્યુઇનમાંથી 3 પ્રક્રિયાઓ છે અને બેન્ઝીનમાંથી 1 પ્રક્રિયાઓ. આ 6 પ્રક્રિયાઓને મેં એક સાથે રાખી છે. આ એક પ્રક્રિયા છે રોઝનમુન્ડ નામથી ઓળખવામાં આવે છે. ખૂબ જ પ્રચલિત પ્રક્રિયા છે. મેં શરૂઆતમાં વાત કરી હતી કે અમુક પ્રક્રિયાઓ એના નામથી પૂછાય, એને નેમ રિએક્શન કહેવાય. રોઝનમુન્ડ પ્રક્રિયા. બેન્ઝોઇલ ક્લોરાઇડ, તો યાદ રાખજો, બેન્ઝોઇલ, બેન્ઝીન ઉપર COCl હોય ને તેને બેન્ઝોઇલ ક્લોરાઇડ કહેવાય. બેન્ઝોઇલ ક્લોરાઇડની તમે H2 PdSO4 ની હાજરીમાં હાઇડ્રોજનીકરણ તમે પ્રક્રિયા કરો તો એમાંથી તમને આલ્ડીહાઇડ મળે છે. રોઝનમુન્ડ રિડક્શન કહેવામાં આવે છે. આને રિડક્શન પ્રક્રિયા છે, હાઇડ્રોજનનો ઉમેરો થાય છે. અહીંયા C ડબલ બોન્ડ O Cl છે, Cl દૂર થશે અને હાઇડ્રોજન છે એ દાખલ થશે. આની અંદરથી -HCl છે એ છૂટું પડે. તો આ પ્રક્રિયાને રોઝનમુન્ડ રિડક્શન કહેવામાં આવે છે. H2PdBaSO4 આ યાદ રાખવાનું છે. રિડક્શન બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી આલ્ડીહાઇડની બનાવટ માટે વપરાય છે. બીજી પ્રક્રિયા છે કે ટોલ્યુઇનમાંથી આલ્ડીહાઇડ. ટોલ્યુઇન એટલે કે વિસ્થાપિત બેન્ઝીન કહેવાય. બરાબર? ટોલ્યુઇન અથવા તો વિસ્થાપિત ટોલ્યુઇન એની જે આ શાખા છે CH3 ત્યાં પ્રક્રિયા થઈ અને આપણને આલ્ડીહાઇડ મળે છે. પહેલી પ્રક્રિયા જેનું નામ છે ઇટાર્ડ પ્રક્રિયા. ઇટાર્ડ, જો આ નામ યાદ રાખજો. ફરીથી એક રોઝનમુન્ડ આવી, આ આવી ઇટાર્ડ પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા છે કે જેમાં બેન્ઝીન ઉપર રહેલો CH3 ના 2 હાઇડ્રોજન દૂર થઈ અને ત્યાં CrO2Cl2 જેને ક્રોમાઇલ ક્લોરાઇડ કહેવાય. ક્રોમાઇલ ક્લોરાઇડ, CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે ઓક્સિડેશન કરવામાં આવે તો એક ક્રોમિયમ સંકીર્ણ બને છે. આ કે અહીંયા જે રહેલા 2 હાઇડ્રોજન હતા એ 2 હાઇડ્રોજનની જગ્યાએ OCrOHCl2, એટલે ખરેખર તો આમાં ક્રોમિયમ છે ને એ મધ્યમાં છે, એની સાથે આવી રીતે ઓક્સિજન OH જોડાયેલો છે, 2 ક્લોરીન જોડાયેલા છે અને આ ઓક્સિજન છે ને એ ક્યાં જોડાય તો કે આ કાર્બન સાથે. આવા કેટલા સમૂહો જોડાય છે તો કે 2 સમૂહ છે એ આ કાર્બન સાથે જોડાય છે. ફરી એનું તમે A3O+ સાથે પ્રક્રિયા કરો એટલે શું થશે તો કે આ બંને અહીંયા જોડાયેલા બંને ભાગ હતા એની દૂર થશે અને ત્યાં માત્ર શું રહી જશે? ડબલ બોન્ડ ઓક્સિજન. કાર્બન ઉપર ડબલ બોન્ડ ઓક્સિજન રહી જશે. હાઇડ્રોજન તો હતો જ, જ્યારે ડબલ બોન્ડ ઓક્સિજન આવી જશે આને કહેશું આપણે બેન્ઝાલ્ડીહાઇડ. તો કઈ પ્રક્રિયાની વાત કરીએ આપણે? ઇટાર્ડ પ્રક્રિયા. ઓક્સિડેશન પ્રક્રિયા છે કોની હાજરીમાં થાય તો કે ક્રોમાઇલ ક્લોરાઇડની હાજરીમાં. ક્યાં પ્રક્રિયા થાય છે તો કે જે બેન્ઝીન ઉપરનો મિથાઇલ છે ઈ કાર્બન પાસે પ્રક્રિયા થાય છે. ત્યાં 2 હાઇડ્રોજન દૂર થઈને આ જોડાય અને પછી ત્યાં ઓક્સિજન જોડાઈ જાય છે. ઓકે, ઇટાર્ડ પ્રક્રિયા છે. હવે કે જ્યારે આ પણ વિસ્થાપિત ટોલ્યુઇનમાં થાય અને બીજી એક પ્રક્રિયા છે ને ઈ પણ વિસ્થાપિત ટોલ્યુઇનની અંદર થઈ શકે. એસિડિક એનહાઇડ્રાઇડ CH3CO2O ની હાજરીમાં ક્રોમિયમ નિર્જળ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે 273 થી 278 એટલે કે ઠંડુ તાપમાને, 273 એટલે 0 અને 278 એટલે 5, તો 0 થી 5 અંશ સેલ્સિયસ ઠંડા વાતાવરણમાં પ્રક્રિયા કરવામાં આવે તો ઉપરની જેમ જ અહીંયા જે 2 હાઇડ્રોજન હતા CH3 ની બદલે CH થઈ ગયું. એ 2 હાઇડ્રોજનની જગ્યાએ OCOCH3 એસિટેટ સમૂહ જોડાય છે. એટલા માટે જ આનું નામ છે ઈ બેન્ઝિલિડીન ડાઇએસિટેટ તરીકે ઓળખવામાં આવે. આને બેન્ઝિલિડીન ડાઇએસિટેટ આનું નામ છે. બુકની અંદર આપ્યું નથી પણ લખી લેજો. બેન્ઝિલિડીન આપેલું છે, બેન્ઝિલિડીન ડાઇએસિટેટ. ફરીથી એનું તમે A3O+ સાથે પ્રક્રિયા કરવામાં આવે ગરમ કરતા ઉપરની જેમ જ આટલો ભાગ છે એ દૂર થશે પણ કાર્બનની સાથે ડબલ બોન્ડ ઓક્સિજન જોડાશે એટલે
આપણને આલ્ડીહાઇડ મળશે. તો ટોલ્યુઇનમાંથી એક ઇટાર્ડ પ્રક્રિયા જેમાં ક્રોમાઇલ ક્લોરાઇડનો ઉપયોગ થયો, બીજી ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની એસિડિક એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયા થઈ અને એમાંથી પણ આપણને આલ્ડીહાઇડ મળે છે. હજી ત્રીજી પ્રક્રિયા છે. ઉદ્યોગોની અંદર આલ્ડીહાઇડ બનાવવો હોય ટોલ્યુઇનમાંથી તો સૌથી વધારે વપરાતી પ્રક્રિયા આ છે, ઔદ્યોગિક પદ્ધતિ છે કે જેની અંદર ટોલ્યુઇનનું ક્લોરિનેશન કરવામાં આવે. સૂર્યપ્રકાશની હાજરીમાં HV હાઈ વેન્ટિલેશન ની હાજરીમાં ક્લોરિનેશન કરતા અહીંયા CH ની જગ્યાએ ક્લોરીન છે એ દાખલ થાય છે અને બને છે બેન્ઝાલ ક્લોરાઇડ. જો યાદ રાખજો મિત્રો, અહીંયા તો બેન્ઝોઇલ એટલે કે બેન્ઝીન ઉપર COCl, બેન્ઝાલ એટલે બેન્ઝીન ઉપર CHCl2 જેને બેન્ઝાલ ક્લોરાઇડ કહેવાય. ફરીથી તમે જળ વિભાજન કરો એટલે અહીંથી ક્લોરીન છે એ છૂટા પડે અને ત્યાં ડબલ બોન્ડ ઓક્સિજન જોડાય છે. તો એમાંથી પણ આપણને આલ્ડીહાઇડ મળ્યું. તો ટોલ્યુઇનમાંથી કેટલી પ્રક્રિયાઓ હતી? 3. ઇટાર્ડ એટલે કે ક્રોમાઇલ ક્લોરાઇડ વાળી, બીજી ક્રોમિયમ ઓક્સાઇડ એસિડિક એનહાઇડ્રેટ ની હાજરીમાં, અને ત્રીજી ક્લોરિનેશન વાળી જે ઔદ્યોગિક ઉત્પાદન માટે ખૂબ જ પ્રચલિત છે. એના પછીની પ્રક્રિયા છે ગાટરમાન કોચ પ્રક્રિયા. આ ઔદ્યોગિક ઉત્પાદન માટે ઉપયોગી છે. આ પ્રક્રિયાનું નામ છે ગાટરમાન કોચ પ્રક્રિયા. આપણે આઈસ્ક્રીમ ખાય ને બટરસ્કોચ, એના ઉપરથી યાદ રાખી લેવાનું ગાટરમાન કોચ. બેન્ઝીન અથવા તો વિસ્થાપિત બેન્ઝીન, કે જ્યારે બેન્ઝીન અથવા તો વિસ્થાપિત બેન્ઝીનની તમે નિર્જળ AlCl3 અથવા તો ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બેન્ઝીન ઉપર રહેલો જે હાઇડ્રોજન છે, કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન, એનું વિસ્થાપન થઈ અને ત્યાં COH સમૂહ એટલે કે CHO સમૂહ છે એ જોડાય છે, જેને આપણે શું કહેશું, ગાટરમાન કોચ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર કાર્બન મોનોક્સાઇડ એટલે આપણને ખ્યાલ છે કે કાર્બન ટ્રિપલ બોન્ડ ઓક્સિજન હોય, બરાબર. આમાંથી શું થશે તો કે એક બંધ છૂટો પડે છે અને ત્યાં આપણને હાઇડ્રોજન જોડાય છે. હવે કાર્બનની જે એક સંયોજકતા ખુલી હતી એ સંયોજકતા છે એ અહીંયા જોડે છે. અહીંથી એક હાઇડ્રોજન દૂર થશે અને ત્યાં આ કાર્બન CHO સમૂહ છે એ દાખલ થાય છે. એટલે કે બેન્ઝીનની અથવા તો બેન્ઝીનના વ્યુત્પન્નની નિર્જળ AlCl3 અથવા ક્યુપ્રસ ક્લોરાઇડ ની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી આપણને જે બેન્ઝાલ્ડીહાઇડ મળે છે. આ પ્રક્રિયાને ગાટરમાન કોચ પ્રક્રિયા કહેવામાં આવે છે. કેમ યાદ રાખવું? બટરસ્કોચ, બરાબર. એમાં નિર્જળ AlCl3 ને કાર્બન મોનોક્સાઇડ નો ઉપયોગ થાય છે. ફરીથી એક વખત આવા જે એરોમેટિક જે હતા સંયોજનો, એમાંથી આપણને જે આલ્ડીહાઇડ મેળવો એની 6 પ્રક્રિયાઓ. પેલી બેન્ઝાઇલ ક્લોરાઇડ વાળી જેને રોઝનમુન્ડ કહેવાય, ટોલ્યુઇન વાળી 3 પ્રક્રિયાઓ, એક ઇટાર્ડ અને બીજી ઔદ્યોગિક વાળી, અને વચ્ચેની જે છે ને ઈ એસિડિક એનહાઇડ્રેટ CrO3 ઠંડા તાપમાને 273 થી 278 કેલ્વિન તાપમાને, અને છેલ્લી બેન્ઝીન અથવા તો બેન્ઝીનના વ્યુત્પન્નોમાંથી આલ્ડીહાઇડ મેળવવો હોય તો એના માટે ગાટરમાન કોચ પ્રક્રિયા કે જેની અંદર નિર્જળ AlCl3 અથવા તો ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે પ્રક્રિયા કરતા આપણને બેન્ઝાલ્ડીહાઇડ મળે છે. હજી એક પ્રક્રિયા છે, 2 પ્રક્રિયાઓ કે જેમાંથી આપણને આલ્ડીહાઇડ મેળવી શકાય. એમાં પહેલી છે નાઇટ્રાઇલમાંથી RCN. નાઇટ્રાઇલની તમે SnCl2 સાથે સ્ટેનસ ક્લોરાઇડ, આને કહેવાય સ્ટેનસ ક્લોરાઇડ અને HCl, આ જે પ્રક્રિયાનું નામ છે એને સ્ટીફન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. SnCl2 એટલે કે નાઇટ્રાઇલની SnCl2 HCl સાથે પ્રક્રિયા થાય, આ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા કહેવાય અને આને સ્ટીફન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે.
શું થશે પ્રક્રિયાની અંદર તો કે આમની વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય છે, એ ટ્રિપલ બોન્ડ તૂટે, કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય અને નાઇટ્રોજનની સાથે પણ હાઇડ્રોજન જોડાય છે. તો આ જે સંયોજન બન્યું એને ઇમાઇન કહે છે, ઇમાઇન. બરાબર, ડબલ બોન્ડ ધરાવે એટલે એને ઇમાઇન કહેશું. અને ઇમાઇનનું ફરીથી H3O+ સાથે જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી આપણને આલ્ડીહાઇડ મળે છે. શું થશે તો કે આ જે NH ની જગ્યાએ ડબલ બોન્ડ NH ની જગ્યાએ ડબલ બોન્ડ ઓક્સિજન જોડાશે એટલે કે RCHO. બરાબર, પ્રક્રિયા જટિલ પણ આપણે ટૂંકમાં યાદ રાખવા માટે આ રીતે કહી શકીએ કે અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન જોડાઈ જાય અને નાઇટ્રોજન સાથે પણ 2 હાઇડ્રોજન જોડાય છે અને NH3 છૂટું પડે છે. તો આ પ્રક્રિયાને આપણે સ્ટીફન પ્રક્રિયા કીધી. કોની? નાઇટ્રાઇલની SnCl2 સ્ટેનસ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ HCl સાથે પ્રક્રિયા કરતા ઇમાઇન બને અને ઇમાઇનનું જળ વિભાજન કરવાથી આલ્ડીહાઇડ કાર્બોક્સ આલ્ડીહાઇડ આપણે મેળવી શકાય. એ જ રીતે વૈકલ્પિક રીતે આ પ્રક્રિયા તો છે પણ આના વિકલ્પમાં વૈકલ્પિક રીતે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. પહેલામાંનું ફૂલ ફોર્મ કહ્યું, ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ એક પ્રક્રિયક છે અને જે રિડક્શન પ્રક્રિયા માટે વપરાય છે. એટલે કે આપણે એમ કહીએ કે રિડક્શન કરતા ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. પહેલા સ્ટેપની અંદર પ્રક્રિયા થઈ, આમાંથી પણ અનુવર્તી ઇમાઇન બને અને બીજા સ્ટેપમાં જળ વિભાજન થઈ અને આલ્ડીહાઇડ છે એ મેળવી શકાય. એસ્ટર સંયોજનો હોય, એસ્ટર સંયોજનો તો એમાંથી પણ આલ્ડીહાઇડ મેળવી શકાય. તેમાં પણ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને પાણી સાથે પ્રક્રિયા થઈ અને RCHO એટલે કે આલ્ડીહાઇડ છે એ મેળવી શકાય. તો માત્ર આલ્ડીહાઇડની બનાવટો આમ જોઈએ તો 9 થઈ. બરાબર, 1 2 3 4 5 6 7 8 સોરી 8 પ્રક્રિયાઓ થઈ. હા, 8 પ્રક્રિયાઓ. એમાં નેમ રિએક્શનો કેટલી છે તો કે રોઝનમુન્ડ, ઇટાર્ડ, ગાટરમાન અને સ્ટીફન. 8 માંથી 4 તો નામવાળી પ્રક્રિયા છે જે નેમ રિએક્શન કહેવાય. હવે રોઝનમુન્ડ એટલે તરત યાદ રાખવા આવવું જોઈએ કે બેન્ઝોઇક ક્લોરાઇડની H2PdBaSO4. બરાબર, આનું જે રિડક્શન છે એને રોઝનમુન્ડ રિડક્શન કહેવાય. ઇટાર્ડ એટલે તરત યાદ આવવું જોઈએ કે ભાઈ બેન્ઝીન ઉપર CH3 હોય ને એની ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે કે CrO2 Cl2 સાથે પ્રક્રિયા કરો અને એમાં બધામાં બને આલ્ડીહાઇડ તો એ પ્રક્રિયાને ઇટાર્ડ પ્રક્રિયા કહેવાય. પછી ગાટરમાન કોચ એટલે તો કે બેન્ઝીન અથવા તેના વ્યુત્પન્નોની તમે નિર્જળ AlCl3 અથવા ક્યુપ્રસ ક્લોરાઇડ ની સાથે કાર્બન મોનોક્સાઇડ, જો અહીં યાદ આવવું જોઈએ કાર્બન મોનોક્સાઇડ અને HCl સાથે પ્રક્રિયા કરતા બેન્ઝાલ્ડીહાઇડ બને. અને ત્રીજી સ્ટીફન પ્રક્રિયા, તો આની અંદર નાઇટ્રાઇલની SnCl2 HCl સાથે પ્રક્રિયા કરો એટલે ઇમાઇન બને અને ઇમાઇનને અનુવર્તી જળ વિભાજન કરવાથી આલ્ડીહાઇડ મેળવી શકાય છે. તો આ નામવાળી પ્રક્રિયાઓ અને બાકીની જે 3-4 પ્રક્રિયાઓ છે કે આ ટોલ્યુઇનની એસિડિક એનહાઇડ્રાઇડ અને CrO3 સાથે ઠંડા તાપમાને, પછી ઔદ્યોગિક પદ્ધતિથી વધારે આલ્ડીહાઇડ મેળવવામાં આવે છે ક્લોરિનેશન, અને છેલ્લે આપણે નાઇટ્રાઇલ અને એસ્ટર કે જેનું રિડક્શન કર્યું ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે. ઓકે, હવે માત્ર કીટોનની બનાવટ. અમુક સંયોજનો છે કીટોન સંયોજનો જે માત્ર અમુક પ્રક્રિયાઓથી જ બને છે. એમાં 3 પ્રક્રિયાઓ આપી છે અને ખાસ કરીને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX. 2 જગ્યાએ RMGX નો ઉપયોગ થયો છે. એક અહીંયા પહેલી જગ્યાએ RMGX અને આ બીજી જગ્યાએ RMGX. આ જે RMGX કેડમિયમ ક્લોરાઇડ એટલે કે CdCl2 સાથે પ્રક્રિયા કરે. CdCl2 હવે આપણને ખ્યાલ છે આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રકૃતિ કેવી હોય છે કે ભાઈ આની ઉપર આંશિક ધન વીજભાર અને અહીંયા આંશિક ઋણ વીજભાર
એટલે આ જે ઋણ વીજભારિત જે ભાગ છે એ હંમેશા ક્યાં જશે તો કે બાજુમાં જે સંયોજન છે એના ધન વીજભારિત ભાગ પ્રત્યે આકર્ષાય છે, એટલે CD સાથે R જોડાય. હવે CD ઉપર છે ને +2 હોય એટલે R2CD બનશે. શું બનશે? R2CD. અને MgX અને Cl2 MgXCl તરીકે દૂર થશે. આ જે બનેલો R2CD છે ને એ એસિડ ક્લોરાઇડ એટલે કે RCOCl સાથે પ્રક્રિયા કરે અને એમાંથી ક્લોરીનનું વિસ્થાપન થશે અહીંથી અને ત્યાં R જોડાઈ જશે. એક ક્લોરીન થી એક R જોડાશે અને બીજા ક્લોરીન થી બીજો R જોડાશે, એટલે કે RCOR કીટોન જે આપણને મળશે. આમાંથી આવા બે કીટોનના અણુઓ મળશે. ફરીથી એક વખત કહું, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની હાજરીમાં કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા R2CD બને અને આ R2CD ની એસિડ ક્લોરાઇડ એટલે કે RCOCl સાથે પ્રક્રિયા કરતા R છે એ ક્લોરીન સાથે જોડાશે, ક્લોરીનની જગ્યાએ કાર્બન સાથે જોડાશે અને RCOR કીટોન છે એ બને છે. આવી જ રીતે બીજી પ્રક્રિયા છે, એ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જ છે, પણ એની છે એ નાઇટ્રાઇલ સાથે પ્રક્રિયા. આગળ મેં ચર્ચા કરી એ મુજબ કે હંમેશા આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો જે આલ્કાઇલ ભાગ છે એ બાજુના કાર્બન ઉપર એટેક કરે છે, એટલે કે અહીંયા આવશે. આમનો ટ્રિપલ બોન્ડ છે એ બ્રેક થાય એટલે આ નાઇટ્રોજન સાથે MgX છે એ જોડાય છે. આ નાઇટ્રોજન સાથે MgX જોડાઈ ગયું અને આ જે કાર્બન છે એની સાથે આલ્કાઇલ જોડાઈ ગયું. હવે એનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે ત્યારે અહીંથી આ જે ડબલ બોન્ડ છે એટલો ભાગ દૂર થઈ જાય અને અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન જોડાઈ જાય, એટલે કે RCOR કીટોન બની ગયો અને આ જે MgOH છે એ આપણને છૂટો પડે છે. એના પછીની કીટોનની બનાવટની જે ત્રીજી પ્રક્રિયા છે કે બેન્ઝીનની તમે એસાઇલ ક્લોરાઇડ એલિફેટિક એરોમેટિક AR રિંગ અથવા તો આલ્કાઇલ કે એરાઇલ સાથે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો. નિર્જળ AlCl3 ની હાજરીમાં ફિડલક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. ફિડલક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા. તો આ એસાઇલેશન પ્રક્રિયા તો આપણે ઘણી વખત ભણી ગયા. શું થશે એની અંદર તો કે આમાંનો એક જે હાઇડ્રોજન હશે અહીંયા એ હાઇડ્રોજન દૂર થશે અને ત્યાં આ જે કાર્બન છે એ જોડાશે. તો અહીંયાથી એક Cl અને અહીંથી એક હાઇડ્રોજન એટલે કે HCl છે એ દૂર થાય. આ કાર્બન બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાય એટલે કે બેન્ઝીન ઉપર COR અથવા તો બેન્ઝીન ઉપર COAR છે એ બને છે. આના ઉપરથી પ્રશ્નો ઘણી વખત પૂછાય છે. આ તો બધી પ્રક્રિયાઓમાંથી MCQ છે અથવા પરિવર્તનો છે એ પૂછાય છે. એક વખત બેન્ઝીનમાંથી બેન્ઝોફિનોન એવો પ્રશ્ન પૂછાણો હતો. એટલે તમે અહીંયા બેન્ઝીન ઉપર COCl અહીંયા બેન્ઝીન ઉપર COCl લ્યો તો એની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો આ બેન્ઝીન એની સાથે CO અને પાછું બેન્ઝીન એટલે કે બેન્ઝીન CO બેન્ઝીન જેને બેન્ઝોફિનોન કહેવામાં આવે છે. એટલે કે AR ની જગ્યાએ જો તમે બેન્ઝીન લઈ લો તો તમને બેન્ઝોફિનોન છે એ નિપજ તરીકે મળે છે. તો આ આપણે પ્રક્રિયાઓ જોઈ. પહેલા આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવતી હોય એવી પ્રક્રિયાઓ, બીજું માત્ર આલ્ડીહાઇડની પ્રક્રિયા અને ત્રીજું માત્ર કીટોન. કીટોનની પ્રક્રિયા માત્ર 3 છે. બે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાળી, પહેલી CdCl2 વાળી, બીજી નાઇટ્રાઇલ વાળી અને ત્રીજી બેન્ઝીનની એસાઇલ ક્લોરાઇડ સાથે ફિડલક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા. આ બધી જ પ્રક્રિયાઓ નો ઉપયોગ થાય એવો તમને કોયડો આપ્યો છે અને તેમાં એમ કીધું કે નીચેના જે પરિવર્તનો છે ને એમાં કયો પ્રક્રિયક વપરાય છે એ તમારે જણાવવાનું છે. જો આવા પ્રશ્નોના ઉત્તર તમે ક્યારે આપી શકો? તમે જ્યારે બધી જ પ્રક્રિયાઓને વ્યવસ્થિત સમજાવો અને તમે ધ્યાન રાખ્યું હોય કે આવા પ્રક્રિયકથી આ સમૂહ મળે ત્યારે તમે એના જવાબ આપી શકો.
જેમ કે હેક્ઝેન 1 ઓલ માંથી, જો હું તમને કહું તમને કઈ રીતે તૈયારી કરવી જોઈએ, હેક્ઝેન 1 ઓલ એટલે એનો મતલબ છે કે એ આલ્કોહોલ છે, અને હેક્ઝેન છે એટલે કે પ્રાથમિક આલ્કોહોલ છે. શું છે? પ્રાથમિક આલ્કોહોલ. હવે પ્રાથમિક આલ્કોહોલ માંથી હેક્ઝેનાલ ઇટ મીન્સ કે તમારે આલ્ડીહાઇડ મેળવવો છે, CHO. આલ્ડીહાઇડ મેળવવો છે તો આપણે પહેલી પ્રક્રિયા જોઈ ગયા હતા કે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મેળવવા માટે pyridinium ક્લોરોક્રોમેટ PCC નો ઉપયોગ થાય છે. PCC નું અણુસૂત્ર કે C5H5NH+ CrO3Cl- આવી રીતે PCC નું એક બંધારણ છે. એના પછી બીજું સાયક્લોહેક્ઝેનોલ. નોલ એટલે આ પણ આલ્કોહોલ છે, પણ સાયક્લો છે એનો મતલબ કે દ્વિતીયક થશે. એમાંથી સાયક્લોહેક્ઝેનોન એનો મતલબ તમારે શું મેળવવું છે? કીટોન. તો દ્વિતીયકમાંથી કીટોન મળે ને એમાં શું ઉપયોગ છે? બીજી જ પ્રક્રિયા જોઈ ગયા આપણે, નિર્જળ ક્રોમિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નો ઉપયોગ કરતા આ મેળવી શકાય. પેરાફ્લોરોટોલ્યુઇન. હવે પેરાફ્લોરો છે ને એ વિસ્થાપિત છે એટલે એને બહુ તમે ધ્યાન ન દો તો કાઈ વાંધો નહીં, પણ ટોલ્યુઇન છે ને ધ્યાન દો. ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ, તો મેં તમને અહીંયા અલગ કરીને આપ્યું કે ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ ની 3 પ્રક્રિયાઓ છે, બરાબર. અને વિસ્થાપિત વાળી આ 2 પ્રક્રિયાઓ છે. આ 2 પ્રક્રિયાઓ છે ને વિસ્થાપિત ટોલ્યુઇન હોય તો પણ તમને બેન્ઝાલ્ડિહાઇડ આપે છે. તો અહીંયા પેરાફ્લોરો એટલે પેરા સ્થાન ઉપર ફ્લોરિન છે, છતાં પણ આ બંને પ્રક્રિયાઓ આપશે. એટલે આ 2 પ્રક્રિયાઓ હોય તો ઇટાર્ડનો પ્રક્રિયા ક્રોમાઇલો ક્લોરાઇડ અથવા આનો એનહાઇડ્રેટ, એસિટિક એનહાઇડ્રેટ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ની સાથે પ્રક્રિયા કરે તો આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળે છે. એના પછી ત્રીજું કે ઇથેન નાઇટ્રાઇલ. જો નાઇટ્રાઇલ એટલે આ RC ટ્રિપલ બોન્ડ n આવ્યો, ઇથેન નાઇટ્રાઇલ માંથી આલ્ડીહાઇડ મેળવવો છે તો આપણે ભણી ગયા કઈ પ્રક્રિયા ભણ્યા? તો કે સ્ટીફન. જો અહીંયા આવ્યું RCN માંથી આલ્ડીહાઇડ, સ્ટીફન પ્રક્રિયા કે જેની અંદર SnCl2 અથવા ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, આ બંને પ્રક્રિયાઓ ચાલે. આ પણ ચાલશે અને આ પ્રક્રિયા પણ ચાલશે, કારણ કે અહીંયા સાઇનાઇડ છે અને અહીંયા સાઇનાઇડ છે. એટલે સ્ટીફન પ્રક્રિયા પણ તમે કહી શકો અથવા ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો તો પણ તમને ઇથેનોલ એટલે કે આલ્ડીહાઇડ છે એ મેળવી શકાય છે. એના પછી એ પૂછે એલાઇલ આલ્કોહોલમાંથી. એલાઇલ આલ્કોહોલ એટલે કે એવો આલ્કોહોલ કે જેમાં એલાઇલિક કાર્બન ડબલ બોન્ડ ધરાવે છે, એમાંથી પ્રોપેનોલ એટલે કે આલ્ડીહાઇડ મેળવવું છે. તો આપણે આગળના પેજ ઉપર જ્યારે આલ્કોહોલનું ઓક્સિડેશન ભણી ગયા ને ત્યાં એક ઉદાહરણ એવું આપ્યું હતું કે એલાઇલિક આલ્કોહોલ હોય તો પણ PCC વડે ઓક્સિડેશન એનું થાય અને એમાંથી આલ્ડીહાઇડ છે એ મેળવી શકાય છે, પ્રોપેનોલ. છેલ્લી પ્રક્રિયા એ બ્યુટેન ટુ ઇન એટલે આલ્કીન થયો. આલ્કીન માંથી ઇથેનોલ. તો શરૂઆતમાં જ મેં બીજી કે ત્રીજી પ્રક્રિયા ભણાવી હતી કે ઓઝોનોલિસિસ, કે જ્યાં ડબલ બોન્ડ છે ને ત્યાં ઓઝોન જોડાશે અને 2 ભાગ કરશે એના, એ આલ્ડીહાઇડ અને કીટોન હશે અથવા તો 2 આલ્ડીહાઇડ હશે. એટલે O3 ઝિંક રસ અને H2O સાથે પ્રક્રિયા કરતા આપણને ઓઝોનોલિસિસ પ્રક્રિયા. જો આ પ્રશ્નોના જવાબ તમને ક્યારે આવડે, તમે એ પ્રક્રિયાઓ મગજમાં હોય. મેં તમને કેમ કીધું કે ભાઈ અને આલ્ડીહાઇડ મેળવવો છે કેમાંથી? તો કે આલ્કીનમાંથી, એટલે ઓઝોનોલિસિસ કરવું પડે. અને ઓઝોનોલિસિસ એટલે કે O3 ઝિંક રસ અને H2O સાથે પ્રક્રિયા કરતા આપણને આલ્ડીહાઇડ મેળવી શકાય. તો આ ચાર્ટ ઓછામાં ઓછો 2 વખત લખી અને તૈયાર કરવાનો. તમારે જોઈને નથી લખવાનો, તમારે તમારી જાતે ચાર્ટ બનાવવાનો. જેમ કે મેં કીધું એમ કે પેલી બનાવટ કેટલી હતી? તો કે ભાઈ 4 આલ્ડીહાઇડ
અને કીટોન બેની મિક્સ બનાવટો 6 હતી. એના પછી આ જે બનાવટો છે ટોટલ એ 8 હતી. તો એ 8 પેલા જોઈ લેવાય. અને યાદ કઈ રીતે રખાય તો કે બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી જો મારે બેન્ઝાલ્ડિહાઇડ મેળવવો હોય તો શું કરવું પડે તો કે ઇટાડ પ્રક્રિયા, રોઝેનમુન્ડ પ્રક્રિયા. એ જ રીતે જો મારે ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ મેળવવો હોય તો મારી પાસે 3 રસ્તા છે. વિસ્થાપિત ટોલ્યુઇન હોય તો 2 રસ્તા છે, ઇટાડ અને CrO3 એસિટિક એનહાઇડ્રેટની હાજરીમાં. અને ઔદ્યોગિક ઉત્પાદન ક્લોરિનેશન થી બેન્ઝાલ્ડિહાઇડ છે એ મેળવી શકાય છે. તો આ રીતે વ્યવસ્થિત તૈયારી કરજો. ઓર્ગેનિકની અંદર પ્રક્રિયાઓ લખવાથી જ તમને આવડશે અને તમે એનાથી ફેમિલિયર થશો.